આજે આપણે જોવા માંગીએ છીએ નાતાલ વિશે. આજનું જે શિક્ષણ છે એ નાતાલ પર છે, કેમ કે આ ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે અને નાતાલ હવે બિલકુલ નજીક છે. આજે 13 તારીખ થઈ, 25 તારીખે નાતાલ છે. તો નાતાલ વિશે આપણે વચનોમાંથી, બાઇબલમાંથી ચકાસીએ અને થોડીક અગત્યની વાતો આપણે જોઈએ. હવે પહેલો મુદ્દો, જેને આપણે ગુજરાતીમાં નાતાલ કહીએ છીએ, અંગ્રેજીમાં એને ક્રિસમસ કહીએ છીએ. આ બંને શબ્દ બાઇબલમાં ક્યાંય નથી. ગુજરાતી બાઇબલમાં નાતાલ શબ્દ તમને ક્યાંય નહીં મળે. એવી જ રીતે અંગ્રેજી બાઇબલમાં ક્રિસમસ શબ્દ તમને ક્યાંય નહીં મળે. જે તે ભાષાની અંદર પ્રભુ ઈસુના જન્મદિવસને જે નામથી ઓળખતા હશે, જે પણ શબ્દ હશે, એ શબ્દ બાઇબલમાં જે તે ભાષામાં ક્યાંય નહીં મળે. બીજા શબ્દોમાં જો હું કહું અથવા બીજી રીતે રજૂઆત કરું તો બાઇબલની અંદર, દુનિયાના કોઈ પણ બાઇબલની અંદર, કોઈ પણ ભાષાના બાઇબલની અંદર પ્રભુ ઈસુના જન્મના અનુસંધાનમાં કોઈ તહેવારની રજૂઆત કરવામાં આવી નથી. નાતાલ શબ્દ નથી, બાઇબલમાં ક્યાંય નથી. ક્રિસમસ શબ્દ બાઇબલમાં ક્યાંય નથી. આ બંને શબ્દો બાઇબલની બહારના છે, જેને ખ્રિસ્તી જીવનની અંદર અથવા ખ્રિસ્તી સમાજમાં ઘુસાડી દેવામાં આવેલા છે. એક નાતાલ અને બીજો છે ક્રિસમસ. હા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મનું વર્ણન બાઇબલમાં કરવામાં આવેલું છે. એ આખી ઘટનાનું વ્યવસ્થિત વર્ણન તમને બાઇબલમાં વાંચવા મળશે. એક જગ્યાએ નહીં, એક કરતાં વધારે જગ્યાએ તમને વાંચવા મળશે. કેમ કે આપણી પાસે 4 સુવાર્તાઓ છે, માથી, માર્ક, લુક અને યોહાન. આ 4 સુવાર્તામાંથી તમને વધુ સારું વર્ણન માથી અને લુકની સુવાર્તામાં મળી આવશે. પ્રભુ ઈસુનો જન્મ કેવી રીતે થયો, એ જન્મની આજુબાજુ કેવી બધી ઘટનાઓ બની, કેવા રોમાંચક બનાવો એના અનુસંધાનમાં બન્યા, એ બધું વર્ણન બાઇબલમાં છે. પણ નાતાલ શબ્દ નથી બાઇબલમાં, ક્રિસમસ શબ્દ બાઇબલમાં નથી. બીજી એક અગત્યની વાત કે બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની કોઈ તારીખ નથી. આ બાઇબલમાં પણ નહીં, દુનિયાના કોઈ પણ બાઇબલમાં નહીં. ગુજરાતી બાઇબલ હોય, હિન્દી બાઇબલ હોય, ઇંગ્લિશ હોય, મરાઠી, તેલુગુ, ચાઇનીઝ, રશિયન, દુનિયાનું કોઈ પણ બાઇબલ તમે લઈ લો, ત્યાં નાતાલ શબ્દ નથી, ક્રિસમસ શબ્દ નથી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની કોઈ તારીખ ત્યાં નોંધેલી નથી. બીજું કે બાઇબલમાં કોઈ પણ વ્યક્તિ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ ઉજવતું હોય તેવી ઉજવણીની અથવા તહેવારની કોઈ રજૂઆત નથી. જુઓ, નવા કરારમાં શરૂઆતની મંડળીનો લગભગ 100 વર્ષનો ઇતિહાસ આપણને મળી શકે એમ છે. પ્રેરિતોના કૃત્યોમાં અને બાકીના જે લખાયેલા પત્રો છે એ પત્રોમાં 100 વર્ષની અંદર, શરૂઆતના 100 વર્ષની અંદર બનેલી નાની મોટી ઘટનાઓ, અને પછી તેઓ વિખેરાઈ ગયા અને યરુશાલેમ ગયા અને પછી કર્નેલસના ઘરમાં આમ થયું ને તેમ થયું ને ત્યાંથી તેઓ ફલાણા વિસ્તારમાં ગયા અને ગલાતિયામાં ગયા અને આ જગ્યા ઉપર પાઉલને મારવામાં આવ્યો ને બધી ઘટનાઓના પુષ્કળ ત્યાં વર્ણનો છે. કેવી રીતે મંડળી વધી, કેમની ફેલાઈ, ક્યાં ક્યાં તેઓ ગયા, ક્યાં કોને મારી નાખવામાં આવ્યો, કઈ જાતિઓ પ્રભુ પાસે આવી, આ બધું વર્ણન ત્યાં છે. તેમની ભક્તિ સભાના વર્ણનો પણ છે. પાઉલ કહે છે કે જ્યારે તમે એકઠા થાવ છો, કોઈ આ કરે, કોઈ આ કરે, આવું કરવું જોઈએ, આવું ના કરવું જોઈએ, પ્રભુ ભોજનની વાત છે, બધી ઘણી વાતો છે. ક્યાંય એવું વાંચવા નથી મળતું કે સારું અમે નાતાલની રજાઓમાં અથવા નાતાલના દિવસોમાં જ્યારે ત્યાં આવીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા તારનારના જન્મદિવસના અનુસંધાનમાં એ દિવસે આપણે જે મેળાવડો રાખ્યો છે અથવા એ દિવસે જે આપણે આયોજન કર્યું છે, હું ત્યાં આવીશ, ત્યાં તમને મળીશ, આવી કોઈ રજૂઆત જ નથી. જુઓ, પાઉલ, પીતર, બીજા શિષ્યો આમ તેમ ફરતા હતા અને જે સંજોગોમાં તેઓ ફરતા હતા, જતા હતા, મુલાકાતો લેતા હતા, એના વર્ણનો છે. પણ નાતાલનું કોઈ વર્ણન નથી. કોઈ તહેવાર પાડ્યો હોય કે અમે નાતાલના દિવસે એકઠા થયા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસના અનુસંધાનમાં બહુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું અને અમારી મધ્યે પ્રભુની અદ્ભુત હાજરી હતી અને પવિત્ર આત્મા અમારી પર ઉતરી આવ્યો અને તે દિવસે અમારી મધ્યે પ્રભુના જન્મદિવસનો આનંદ દરેકના હૃદયમાં છલકાઈ ગયો. કશું તમને આવું ક્યાંય વાંચવા નહીં મળે. બાઇબલમાં હું એટલું સમજાવવા માગું છું કે જે તહેવાર આજે આપણે હોંશે હોંશે કરીએ છીએ, શરૂઆતની મંડળી પ્રભુ ઈસુ ખ્રિસ્તના મૃત્યુ પામ્યા, પુનરુત્થાન પામ્યા, સ્વર્ગમાં ગયા પછીની શરૂઆતની મંડળી, જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે તેમના જીવનો આપી દીધા, જેઓ મરવા તૈયાર થઈ ગયા, કેટલા બધા મરી પણ ગયા, એ એવી મંડળી હતી. ચિહ્નો ચમત્કારો થતા હતા, પરાક્રમી કામો થતા હતા, તેઓ ભૂતો કાઢતા હતા,
તેઓ બધાનું પોતપોતાનું બધું વેચી નાખીને પ્રેરિતોના પગ પાસે લાવીને મૂકી દેતા હતા. બધા નિસ્વાર્થ ભાવના હતા, નિખાલસ મનથી ભેગા થતા હતા. શું એમની આત્મિકતા આપણા કરતાં ઓછી હતી કે તેઓ પ્રભુ ઈસુનો જન્મદિવસ નહોતા મનાવતા? શા માટે તેઓ પ્રભુ ઈસુનો જન્મદિવસ નહોતા મનાવતા? શરૂઆતની 2 અથવા અઢી સદી સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ મનાવવામાં આવ્યો નથી, કેમ કે હતો જ નહીં, કોઈને ખબર જ નથી. આપણે નથી જાણતા, તેઓ પણ નહોતા જાણતા. ઇતિહાસમાં એની કોઈ નોંધ નથી, દુનિયાની કોઈ ચોપડીમાં એની નોંધ નથી, બાઇબલમાં એની નોંધ નથી. બાઇબલમાં નાતાલ શબ્દ નથી, ક્રિસમસ શબ્દ નથી, એ પાળવા માટેની કોઈ આજ્ઞા આપવામાં આવી નથી, કોઈ સૂચના આપવામાં આવી નથી, એને લગતું બાઇબલમાં કોઈ વર્ણન નથી, કોઈ રજૂઆત નથી, કોઈ આ તહેવાર પાળ્યો હોય, મનાવ્યો હોય એવી બાઇબલમાં ક્યાંય વાત જોવા મળતી નથી. એની તારીખ બાઇબલમાં નોંધેલી નથી. હવે આ તો આપણે જોયું કે તહેવાર કરવાના અનુસંધાનમાં બાઇબલમાં કોઈ રજૂઆત નથી, પણ ન કરવાના અનુસંધાનમાં છે. એ વચન મેં આગળ પણ ઉલ્લેખ કર્યો હતો. ગુડ ફ્રાઇડે અને ઈસ્ટર વિશે મેં ભૂતકાળમાં યુટ્યુબ ઉપર વિડીયો અપલોડ કર્યા છે. તમે જોવા ચાહો તો એમાં તમે જોઈ શકો છો. પ્લેલિસ્ટમાં પણ તમને મળી જશે. પ્લેલિસ્ટમાં એનું હેડિંગ આપેલું છે ક્રિશ્ચિયન ફેસ્ટિવલ્સ, ગુજરાતીમાં છે ખ્રિસ્તી તહેવારો. તો એમાં 3 તહેવારો આવી જાય: ગુડ ફ્રાઇડે, ઈસ્ટર અને નાતાલ. આ 3 તે તહેવારો છે, તેના વિશે બાઇબલમાં કોઈ નોંધ નથી અને કરવાનું બાઇબલ આપણને કહેતું નથી. એના વિશેની રજૂઆત આગળ પણ કરી છે. અત્યારે ફરીથી આ વચન આપણે જોઈએ. ગલાતીઓને લખેલો પત્ર, તેનો 4થો અધ્યાય અને તેની 10મી કલમ, જ્યાં લખ્યું છે, તમે અમુક દહાડાઓ એટલે કે દિવસો, મહિનાઓ, તહેવારો તથા વર્ષોના પર્વો પાળો છો, ત્યારે તમારા માટે મને ભય રહે છે, રખે ને કદાચ તમારા માટે લીધેલો મારો શ્રમ વ્યર્થ જાય. બીજા શબ્દોમાં કહીએ તો તમારી પાછળ કરેલી મારી મહેનત પાણીમાં જાય એવી મને ચિંતા રહે છે. આવું પાઉલ કહે છે ગલાતીઓને લખેલા પત્રમાં. ક્યારે મને તમારા વિશે આવી ચિંતા થાય છે કે તમે જાત જાતના અમુક દિવસો અને મહિનાઓ અને તહેવારો અને વર્ષો અને આ બધાની પાછળ તમે પડો છો, અથવા એ બધું પર્વો તમે પાળો છો, ત્યારે મને તમારા માટે ભય રહે છે કે તમારા માટે કરેલો મારો શ્રમ કદાચ વ્યર્થ જાય. મેં તમને ક્યારે શીખવાડ્યું આવું કે તમે નાતાલ કરો, કે તમે ગુડ ફ્રાઇડે કરો, કે ઈસ્ટર કરો, કે ફલાણો કે કોઈ પણ તહેવાર કરો? તમને ખબર છે બાઇબલમાં નવા કરારમાં કોઈ પણ તહેવાર નથી. બાઇબલની વાત કરું છું, બાઇબલની બહારની હું વાત નથી કરતો. બાઇબલની બહાર તો બધા ઢગલો તહેવારો છે. ફલાણાનો તહેવાર ને આ સંતનો તહેવાર ને મોયલાઓનો તહેવાર ને બધા દુનિયાભરના તહેવારો. પણ બાઇબલ શું કહે છે? બાઇબલમાં નથી. હું બાઇબલની વાત કરી રહ્યો છું. બાઇબલ પ્રમાણે જોવા જઈએ તો બાઇબલ આપણને એવું શીખવે છે કે તમારે આનંદ કરવો છે, કરો. તમારે ખુશ થવું છે, થાવ. તેના માટે તમારે કોઈ બહાનાઓની જરૂર નથી. એક ખ્રિસ્તી વ્યક્તિએ, ઉદ્ધાર પામેલી વ્યક્તિએ આનંદ કરવાના માટે કોઈ પણ પ્રકારના કારણ અથવા બહાનાઓની આવશ્યકતા નથી. જો બાઇબલ આપણને શું કહે છે? ફિલિપીઓને પત્ર 4થો અધ્યાય અને 4થી કલમ, પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી કહું છું કે આનંદ કરો. અહીં તો સદા આનંદ કરવાનું લખ્યું છે. પાઉલે એવું કહેવું જોઈતું હતું કે તમે કોઈ ચોક્કસ દિવસોએ આનંદ કરો. નાતાલે, નવા વર્ષે, ઈસ્ટરના દિવસે અને બીજા અમુક જે બી તમે ગોઠવ્યા હોય એવા તહેવારોના દિવસે તમે આનંદ કરી શકો. બાઇબલ કહે છે પ્રભુમાં સદા આનંદ કરો. હું ફરીથી કહું છું, સદા આનંદ કરો. જુઓ, પ્રભુમાં આપણે આનંદ તો સદા કરવાની વાત છે, પણ જીવનમાં ઘણા સમયો એવા આવે છે કે જ્યારે તમને આનંદ ના થાય. પણ એક ખરો ખ્રિસ્તી વ્યક્તિ જે દેવ પર વિશ્વાસ રાખીને ચાલે છે, એ સારા કે માઠા પ્રસંગોમાં પરમેશ્વરની ઈચ્છાને આનંદથી સ્વીકારે છે. ગીતશાસ્ત્રોનું પુસ્તક 34મો અધ્યાયને 1લી કલમ, હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ, મારા મુખે તેની સ્તુતિ નિરંતર થશે. કંકોત્રીઓમાં તો આપણે લખી નાખીએ છીએ આવું બધું, અથવા ઘરમાં ટીંગાડી દઈએ છીએ, અથવા એવા કોઈ સ્ટીકરો ચોંટાડી દઈએ છીએ કે હું સર્વ સમયે ધન્યવાદ આપીશ. આપણે આપીએ છીએ ખરા સર્વ સમયે ધન્યવાદ? સર્વ સમયે ધન્યવાદ આપવો એનો મતલબ એ કે મને કોઈ પણ મારા જીવનમાં ઘટના બને, સારી બને કે માઠી બને, પ્રેઝ ધ લોર્ડ, પ્રભુની સ્તુતિ થાવ. આગળ એક મારા વિડીયોમાં એક શિક્ષણમાં મેં ઉલ્લેખ કરેલો છે થેન્ક યુ જીસસ નામના એક માણસની વાત. એટલે એની એવી ખીજ પાડેલી લોકોએ થેન્ક યુ જીસસ, જેના વિશે હું અત્યારે નહીં કહું, કદાચ તમે જોયું હશે તો એમાં તમને ખ્યાલ હશે કે તમે હર સંજોગોમાં થેન્ક યુ જીસસ, થેન્ક યુ જીસસ, પ્રભુ તમારો આભાર, કેમ કે મારું તમારું ખરાબ કોઈ કરી જ ના શકે. શૈતાન નહીં કે માણસ નહીં, કોઈ ચાહે કે ના ચાહે, તમારું મારું ખરાબ થઈ શકતું જ નથી.
પ્રેઝ ધ લોર્ડ, પ્રભુની સ્તુતિ થાવ. આનંદ કરવાના માટે મારી પાસે 365 દિવસ ને 24 કલાક છે. મારે નાતાલના દિવસે સારા કપડાં પહેરવા અને તૈયાર થઈને આજે હું કંઈક છું ના, તમે સારા કપડાં કાયમ પહેરી શકો છો. મઠિયા સુંવાળી તમે ગમે ત્યારે ખાઈ શકો છો. સારી વાનગી બનાવીને ક્યારે પણ જમી શકાય છે. અને કોઈની મુલાકાતે જવું ને કોઈને મળવું ને ગ્રીટ કરવા ને ભેટવું ને હાથ મિલાવવા એની ટાઈમ તમે કરીશ. એના માટે નાતાલની મારે કોઈ આવશ્યકતા નથી. ગીત આપણે ગઈએ છીએ, આજ કા દિન યહોવાને બનાયા હૈ, હમ ઉસમે આનંદિત હો. પણ આનંદ કરવા માટે એક સ્પેશિયલ દિવસ પાછો અલગ કાઢેલો છે. શું દરેક દિવસ પ્રભુએ નથી બનાવ્યા? અને કદાચ કોઈ એમ કહે કે પણ 25મી ડિસેમ્બરે તો પ્રભુ ઈસુનો જન્મદિવસ છે, આનંદ કરવો જ જોઈએ. કશો વાંધો નહીં, કરી શકાય આપણે. પણ ક્યાં લખ્યું છે કે 25મી ડિસેમ્બરે પ્રભુ ઈસુ જન્મ્યા? આગળ જોઈશું આપણે એના વિશે. પણ હવે આપણે આગળના મુદ્દામાં વધીએ, જે મુદ્દો છે તિથિઓના વિશે. તિથિ એટલે કે ચોક્કસ દિવસો. હવે તિથિ વિશે હું સમજાવવાનો પ્રયાસ કરું. જેમ કે જન્મતિથિ, લગ્નતિથિ, મરણતિથિ. માણસના જીવનમાં 3 તિથિ અથવા 3 દિવસ અથવા 3 સમયો અગત્યના છે: જન્મ, લગ્ન અને મરણ. જન્મતિથિ, લગ્નતિથિ, મરણતિથિ. હવે આ બધું માણસો પૂરતું બરાબર છે અથવા માણસોને લાગુ પડે એ સમજી શકાય એવી વાત છે. પણ પ્રભુને તે લાગુ ના પડી શકે. પ્રભુને આવી તિથિઓમાં આપણે બાંધી શકતા નથી. આપણા પ્રભુ એવા છે જ નહીં. આરાધના કરવા બેસીએ ત્યારે એમને ક્યાંથી ક્યાં પહોંચાડી દઈએ છીએ. તમે તો બહુ મહાન છો ને પર છો, સમયથી તમે પર છો ને તમે સમયનું સર્જન કર્યું છે ને તમે તો આદિ ને અંત છો, આલ્ફા ને ઓમેગા છો. આદિ ને અંત ખરા, પાછો એમનો બર્થડે તો ઉજવવાનો છે. આદિ ને અંત જે વ્યક્તિ છે, આદિ એટલે કે શરૂઆત જ એ છે, અનંત પણ એ છે, આલ્ફા ને ઓમેગા, પ્રથમ ને છેલ્લા. તો પછી એમનો બર્થડે કેવી રીતે હોઈ શકે? બર્થડે માણસની હોય, પરમેશ્વરની બર્થડે ના હોય. પરમેશ્વરની બર્થડે હોઈ શકે નહીં. હા, એમને જરૂર પડી, એક યોજના તેમણે બનાવી મારા તમારા માણસ જાતના ઉદ્ધારના માટે. તેમણે આ પૃથ્વી પર આવવાનું પસંદ કર્યું. તેઓ મૃત્યુ પામ્યા, સજીવન થયા, પાછા સ્વર્ગમાં ગયા. એક ઘટના બની. એ ઘટનાનું વર્ણન બાઇબલની અંદર કરવામાં આવેલું છે કે આવી રીતે પ્રભુ ઈસુ આવ્યા, આવું એમણે કર્યું, આવી રીતે મૃત્યુ પામ્યા, આવી રીતે સજીવન થયા, આવી રીતે સ્વર્ગમાં ગયા અને તેઓ ફરી પાછા આવશે. અને આપણે એ વાતની પર વિશ્વાસ કરવાનો છે. બસ આટલી આ વાત છે. પછી એના તહેવારો મારે નથી બનાવવાના. બાઇબલ જો તહેવારોને સપોર્ટ કરતું હોત તો બધાની તારીખો અંદર આપેલી છે. તમે જુઓ જૂનો કરાર, તમે તારીખો અને આંકડાઓ વાંચીને ત્રાસી જાઓ, કંટાળી જાઓ. એટલું બધું લખ્યું છે. આપણને એમ થાય કે આટલું બધું આંકડાઓની રજૂઆત કરવાની શું જરૂર છે? આટલી બધી તારીખો અને તે આટલા વર્ષનો થયો ને તેને દીકરો થયો ને તે આટલા વર્ષ જીવ્યો ને તે મરી ગયો ને તેની કુલ ઉંમર આટલી હતી ને વગેરે વગેરે. તો શું પ્રભુ ભૂલી ગયેલા મહત્ત્વના 3 દિવસોની તારીખો નોંધવાનું? નાતાલ, ગુડ ફ્રાઈડે, ઈસ્ટર. એમણે નથી જાણી જોઈને આપી. એટલા માટે કે જો નથી ને આવું થાય છે, જો તારીખ આપી હોત તો શું થાત? જગત કેટલું ગાંડું થાત. આપણે આ ગાંડપણમાંથી બહાર નીકળવાની આવશ્યકતા છે, જરૂર છે. આ સત્ય મને 2000ની સાલમાં સમજાયું હતું. અને ત્યારથી માંડીને આજની તારીખ સુધી નાતાલનો દિવસ આવે છે અને જાય છે, મને એનાથી કશો ફરક નથી પડતો. નાતાલના દિવસે જે મંડળીને હું આગેવાની આપું છું તેમાં ક્યારેય સભા હોતી નથી ને ભવિષ્યમાં પણ નહીં હોય. પણ હા, હું જ્યાંથી શીખ્યો એ જગ્યા ઉપર આજે નાતાલના દિવસે સભા થાય છે. હું આ વાતનો અહીંયા એટલા માટે ઉલ્લેખ કરું છું કે હું શીખવું છું તો શું હું એ કરું છું ખરું? જો હું શીખવું છું તો મારે તે કરવું કમ્પલસરી છે, જરૂરી છે. એ સમયે જેટલા હૈસો કરતા હતા કે ના સાચી વાત છે, બાઇબલમાં નથી, આ બાઇબલ પ્રમાણે જોવા જઈએ તો આમ નથી, એ લોકોએ ઘણા વર્ષો સુધી ન કરી નાતાલ અને ગુડ ફ્રાઈડે ને ઈસ્ટર ને આ બધું એ લોકોએ પડતું મૂક્યું. સમય પસાર થયો અને પછી એક વહેતો પ્રવાહ છે કે આ વહેતા પ્રવાહની અંદર જો આપણે ન હોઈએ તો અથવા આપણે આ પ્રવાહથી સાઈડમાં થઈ જઈએ તો આપણે પણ રાખો નાતાલની સભા, હેપી ઈસ્ટર, ગુડ ફ્રાઈડેના દિવસે એકઠા થવાનું. નથી કરવાનું. આ બાઇબલ પ્રમાણે જો નથી, જો એ વચન આધારિત છે તો હું ફલાણી સંસ્થામાં કે ફલાણા માળખામાં હોઉં કે ના હોઉં, હું દેવના વચનો પાળવા બંધાયેલો છું. જરૂરી નથી કે હું એ માળખામાં હોય એટલે એ માળખું જે કરી રહ્યું છે
માટે હું એને ફોલો કરું છું. ના, એવું નથી. એ માળખું કરી રહ્યું છે માટે હું ફોલો નથી કરતો. દેવનું વચન કહે છે માટે હું ફોલો કરું છું. એ માળખું એ ફરીથી કરશે પણ હું નહીં કરું. અને એ માળખામાં મારી સાથેના વ્યક્તિઓ ત્યાંથી નીકળ્યા પછી પણ જો એ કરશે પણ હું નહીં કરું. એટલા માટે કે દેવનું વચન છે, દેવની આજ્ઞા છે, એ પ્રભુ તરફથી આવેલું પ્રકટીકરણ છે, એને હું ના પાડી શકું નહીં. તો ફરી આપણી મૂળ વાત પર આવીએ કે પ્રભુ ઈસુનો બર્થડે ના હોય, પ્રભુ ઈસુનો જન્મદિવસ ના હોય. યોહાનની સુવાર્તા 8મો અધ્યાય અને 58ની કલમ, જ્યાં લખ્યું છે, ઈસુએ તેઓને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે ઇબ્રાહિમનો જન્મ થયા પહેલાંનો હું છું. ત્યારે તેઓએ તેને મારવાને માટે પથ્થર હાથમાં લીધા. ત્યાં સુધી પ્રભુ ઈસુએ એવું કીધું. ફરોશીઓ શાસ્ત્રીઓની જોડે વાત કરી રહ્યા હતા લોકોની સાથે, અને પ્રભુ ઈસુ કહે છે કે હું તો ઇબ્રાહિમની પહેલાંનો છું. તો લોકોએ પથ્થર લીધા મારવા માટે કે તમે ઇબ્રાહિમની પહેલાંના છો એવું કહો છો, તો અમે નાતાલ કેમ નહીં કરીશું પછી? હું તો ખાલી રમૂજ કરું છું. પણ મુદ્દો એ છે કે પ્રભુ ઈસુ તો પોતાને ઇબ્રાહિમની પહેલાંના ગણાવે છે. તો પછી હમણાં તમે ગભાણમાં જન્મ લીધો અને હમણાં તમે થોડા વર્ષો પહેલાં પૃથ્વી, એને નહીં કન્સિડર કરવાનું, એને ગણવાનું નહીં? પ્રભુ કહે છે ના, એને નહીં ગણવાનું, એને ગણવાનું જ નહીં. ત્યાં મારી ઉત્પત્તિ નથી, ત્યાં મારી શરૂઆત નથી. હું તો આદિને અંત છું, હું તો આલ્ફા ને ઓમેગા છું, હું તો પ્રથમ ને છેલ્લો છું, ઇબ્રાહિમની પહેલાંનો હું છું. તમે જેને ગણતરીમાં લો છો એને કન્સિડર નથી કરવાનું, એને ગણતરીમાં નથી લેવાનું. આ પૃથ્વી પર હું આવ્યો કોઈ ચોક્કસ હેતુથી આવ્યો અને મારો હેતુ પૂરો થશે એટલે હું જતો રહીશ. પણ તમે મને આ ફ્રેમમાં બાંધવા માગો કે આ જન્મદિવસને આ મરણ દિવસને આ, ના, એ રીતે નથી કરવાનું. તો અહીંયા આગળ આપણે એ વચન વાંચ્યું કે ઇબ્રાહિમની પહેલાંનો હું છું. હવે આગળનો મુદ્દો જોઈએ કે ચલો કોઈ એમ કહેશે કે ભાઈ બધી વાત સાચી, પણ તોય અમે તો કરીશું જ, અમારે નાતાલ કરવી જ છે, અમે તો ક્રિસમસ કરીશું. નવા કપડાં લાવીને, નવા બૂટ લાવીને અમે તો મૂક્યા છે ઘરમાં, તારો બારો બધું લગાવી દીધું ને કમ્પ્લીટ ક્રિસમસ ટ્રી બધું કરી નાખ્યું છે. હવે આનું શું કરવાનું? અમારે તો નાતાલ કરવી જ છે, અમે તો કરીશું જ. ઓકે, ફાઇન, કશો વાંધો નહીં. બાઇબલનું જે સત્ય છે એને કોઈને ના સ્વીકારવું હોય અને છતાં પણ જીદ કરીને નાતાલ કરવી જ હોય તો એના માટે એક બાબતની બહુ સખત જરૂર પડે, અને એ છે તારીખની, પર્ટિક્યુલર, ચોક્કસ તારીખની. એ તારીખ જો હોય તો કદાચ એવું કહી શકાય કે કંઈ વાંધો નહીં, બાઇબલ પ્રમાણે જોઈએ, વચન પ્રમાણે જોઈએ તો આપણે ના કરવી જોઈએ, અથવા આ બધા સત્યો છે જે મેં રજૂ કર્યા, પણ કંઈ નહીં, આપણે તારીખ ફલાણી છે તો કોઈને કરવી છે તો કરે. પણ સમસ્યા એ છે કે એની તારીખ જ નથી. હું એ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો છું કે આને કોઈ જાતનો બેઝ જ નથી, કોઈ પાયો જ નથી. કશું કરવા માટે કંઈક બેઝ જોઈએ ને, કશાકના આધારે તમે કરો. હવે દાખલા તરીકે મારી જન્મ તારીખ મને ખબર જ નથી. ઘણા એવા વ્યક્તિઓ છે, ખાસ કરીને જૂની પેઢી હશે, ઘણા લોકો એવા કે જેમને ખબર જ ના હોય કે મારી બર્થડે ક્યારે. હવે કોઈ વ્યક્તિ વિચાર કરે કે ભાઈ અમને તો એમની તારીખ ખબર જ નથી, તો લાય હું એમને વિશ કરું, અને ગમે તે દિવસે વિશ કરે, જાન્યુઆરી મહિનામાં દાખલા તરીકે. કોઈ બીજો મિત્ર એ વિચારે કે સારું અમને તો એમની તારીખ ખબર જ નહીં, લાઈને મને વિશ કરવા દે, એ ફેબ્રુઆરીમાં કરે. કોઈ ત્રીજું ઓળખીતું હોય એ માર્ચ મહિનામાં કરે. શું ચાલે એવું? ગમે ત્યારે ગમે તેની ઈચ્છા થઈ જાય, હેપી બર્થડે પેલો કે પણ આજે શું છે કે ભાઈ અમને ખબર નહીં તારીખ, પણ હવે અમારી ઈચ્છા છે આજે તમને વિશ કરીએ. આવું નાતાલના અનુસંધાનમાં છે. દુનિયામાં ઘણા બધા લોકો એવા છે, 200 મિલિયન કરતાં વધારે લોકો એવા છે જે 7મી જાન્યુઆરીએ પ્રભુ ઈસુનો જન્મદિવસ એટલે કે નાતાલ, જેને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ ક્રિસમસ, એ ઉજવે છે. 7મી જાન્યુઆરીએ તમે ગૂગલમાં સર્ચ કરી શકો. હું તમને થોડું વાંચીને બતાવું. જુઓ, આ ઇન્ટરનેટમાંથી મેં માહિતી મેળવેલી છે, તમે પણ મેળવી શકો. જુઓ, આપણે કંઈ ગૂગલના આધારે જીવતા કે ચાલતા નથી. ગૂગલ કોઈ સર્વે સર્વા નથી. એ ખાલી એક માહિતી માટેની વસ્તુ છે. જેમ કે તમારે કોઈ સારું જમવાનું બનાવવું છે, તમે રસોઈ બનાવવાની કોઈ ચોપડી હોય એને ખોલીને જુઓ કે જુઓ આમાં કેવી રીતે કરવાનું છે, પહેલાં બાફવાનું છે કે ડાયરેક્ટ વઘારવાનું છે. એક માહિતી તમે મેળવો છો, બીજું કંઈ નથી. એવી રીતે તમારે કોઈ કામ કરવું છે કે ભાઈ આ કેમનું થાય, તો યુટ્યુબ ખોલીને કોઈ જોઈ લેતું હોય કે હા બરાબર પહેલાં આ રીતે આ કરવાનું, એક માહિતી છે. એવી રીતે ગૂગલ ખાલી એક માહિતી છે કે ઇન્ફોર્મેશન આપે છે આપણને. હવે જો અહીંયા મેં એક માહિતી મેળવી છે, અહીંયા લખ્યું છે કે હુ સેલિબ્રેટ્સ ક્રિસમસ ઓન ધ 7th of January, એટલે કે 7મી જાન્યુઆરીએ ક્રિસમસ કોણ ઉજવે છે. નીચે એનો આન્સર લખેલો છે, તમે સર્ચ કરશો તો પણ મળી જશે. મોર દેન 200 મિલિયન ક્રિશ્ચિયન્સ અરાઉન્ડ ધ વર્લ્ડ
are associated with Orthodox churches. Members of these communities officially celebrate Christmas on 7th January. હવે જુઓ, અહીંયા લખ્યું છે એ પ્રમાણે ગુજરાતીમાં પણ એનું વર્ણન કરું કે 200 મિલિયન કરતાં વધારે ઓર્થોડોક્સ ખ્રિસ્તીઓ આખા જગતમાં અસ્તિત્વ ધરાવે છે અને તેઓ 7મી જાન્યુઆરીએ ક્રિસમસની ઉજવણી કરે છે. અહીંયા વર્ણન છે. બીજું આગળ પણ લખ્યું છે, હું બધું નથી વાંચતો, પણ ખાલી આટલી માહિતી પૂરતી છે. અમુક લોકો કોઈ બીજી તારીખ વાપરે છે. હવે જગતના બાકીના લોકો વાપરે છે તારીખ 25મી ડિસેમ્બર. આપણે અહીંયા પણ 25મી ડિસેમ્બર ચાલે છે. હવે 25મી ડિસેમ્બર બિલકુલ અચોક્કસ તારીખ છે. હવે એના અનુસંધાનમાં કદાચ તમે બ્રિટાનિકા નામ સાંભળ્યું હોય, એક જ્ઞાનકોશ કહી શકાય, અંગ્રેજીમાં આપણે એને એન્સાઇક્લોપીડિયા કહીએ છીએ. બ્રિટાનિકાના એક લખાણમાં આ પ્રકારની રજૂઆત છે જે હું તમને જણાવું. The precise origin of assigning December 25 as the birth date of Jesus is unclear. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો 25મી ડિસેમ્બરે જન્મ થયેલો એ બાબત બિલકુલ અસ્પષ્ટ છે, એવું અહીંયા લખ્યું છે. The New Testament provides no clues in this regard. નવો કરાર આના અનુસંધાનમાં કોઈ જાતની કોઈ માહિતી આપતું નથી. એ તો અહીંયાથી ના વાંચીએ તો પણ આપણને ખબર છે, જે મેં હમણાં કીધું કે નવા કરારમાં એના લગતી કોઈ માહિતી નથી. એ જ વાત અહીંયા લખી છે. The New Testament provides no clues in this regard. December 25 was first identified as the date of Jesus' birth by Sextus Julius Africanus in 221 AD and later became the universally accepted date. 221ની સાલમાં એટલે 3જી સદીમાં આ 25મી ડિસેમ્બરને આવી રીતે એક રજૂ કરવામાં આવી પ્રભુ ઈસુના જન્મના અનુસંધાનમાં, અને પાછળથી પછી બધાએ તે સ્વીકારી લીધી. એ આપણે અહીં આગળ વાંચન કર્યું. બીજી પણ એક અગત્યની સરસ માહિતી છે, એ પણ હું તમને વાંચીને સંભળાવું, જે ગૂગલમાં સર્ચ કરવાથી તમને મળી જશે. ધ ક્રિશ્ચિયન ચર્ચ in Rome began celebrating Christmas on December 25 in 336 CE, એટલે કોમન એરા, જેને આપણે એડી પણ કહીએ. ગુજરાતીમાં કહું તો રોમમાંની ખ્રિસ્તી મંડળીએ 25મી ડિસેમ્બરે નાતાલને ઉજવવાની શરૂઆત જે કરી એ 336ની સાલમાં બન્યું. 336ની સાલ એટલે જ મેં હમણાં તમને કીધું કે શરૂઆતની 2 કે અઢી સદી સુધી નાતાલ કે ક્રિસમસનું કોઈ અસ્તિત્વ નહોતું, કોઈ તેને ઉજવતું નહોતું. શરૂઆતની મંડળીને આ તહેવારોમાં કોઈ રસ જ નહોતો. હા, એમને એમાં ગજબ ઇન્ટરેસ્ટ હતો. સુવાર્તા પ્રગટ કરવી એનો મતલબ શું? સુવાર્તામાં શું આવે? સુવાર્તામાં એ ના આવે કે હનોખ આમ હતો કે મૂસાએ ફલાણું કર્યું કે ના. સુવાર્તામાં એ આવે પ્રભુ ઈસુ જન્મ્યા, મારા તમારા માટે આવ્યા, તેમણે આ પૃથ્વી ઉપર અદ્ભુત કામો કર્યા, તે મારા તમારા માટે મૃત્યુ પામ્યા, તેઓ સજીવન થયા, તેઓ સ્વર્ગમાં ગયા, અને તેમની ઉપર જે કોઈ વિશ્વાસ કરશે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. યોહાનની સુવાર્તા 3 અધ્યાય 16મી કલમ. આ તો સુવાર્તા છે. આ વાત તો તેઓ રેગ્યુલર પ્રગટ કરતા ફર્યા. બાઇબલમાં લખેલું જ છે, તેઓ જ્યાં જ્યાં ગયા સુવાર્તા પ્રગટ કરતા ફર્યા. એમને ખબર હતી ઈસુ ખ્રિસ્ત આવ્યા, એનું સખત મહત્ત્વ છે એમને, અને આ વાત રજૂ કરવાના અનુસંધાનમાં જીવ પણ જતો હોય તો તેઓ આપવા તૈયાર છે. પણ એમને તહેવાર નથી કરવા. આપણે તહેવાર કરવા છે પણ પેલું નથી કરવું. શું નથી કરવું? કે પ્રભુ ઈસુ મારા માટે આવ્યા, મૃત્યુ પામ્યા, સજીવન થયા, સ્વર્ગમાં ગયા, પાછા આવવાના છે. લાય હું કોઈને કહું મારો ભાઈ નાશમાં જઈ રહ્યો છે, મારી બેન નાશમાં જઈ રહી છે, મારો પતિ કે મારી પત્ની કે મારા બાળકો કે મારા મા બાપ કે મારા પડોશીઓ કે મારા મિત્રો કે મારા સ્ટાફના લોકો નાશમાં જઈ રહ્યા છે. લેટ મી સે ધેમ. મને એમને કહેવા દે. આવી આપણને પડી નથી. મારે તહેવાર કરવો છે. આજે કઈ તારીખ થઈ? આટલા જ દિવસ બાકી રહ્યા. ફલાણું લાવવાનું બાકી છે, હજુ તો બૂટ લાવવાના છે. અરે નાતાલનું મારે પેલું તૈયાર કરવાનું હતું, તારો હું જો ને આજે મેળ પડે ને તો તારો લગાવી દઉં. શું આ બધું આપણે કરીએ છીએ? તહેવારોમાં આપણે રચ્યા પચ્યા રહીએ છીએ. જે એસન્સ છે, મૂળ એનો અર્ક, જે સાર કહીએ, એ તો બધો ભૂલાઈ જાય છે. આ સિવાય બીજો ઉલ્લેખ હું કરવા માગું છું. એક સરસ ચોપડી છે, ખ્રિસ્તી મંડળીનો ઇતિહાસ, જેના લેખક છે સ્વર્ગીય
મણિલાલ સી પારેખ. અહીંયા લખ્યું છે, હું વાંચી ગયો. જે ચોપડી આ પ્રમાણેની છે, કદાચ તમે જોઈ શકો. હવે આ જે ચોપડી છે, ખ્રિસ્તી મંડળીનો ઇતિહાસ, અમદાવાદમાં જે ખ્રિસ્તી બુક સ્ટોલ છે એની ઉપર પ્રાપ્ય છે. અત્યારે મળે છે કે નહીં મને નથી ખબર, કદાચ અપ્રાપ્ય પણ હોય. એની બીજી પ્રતો બીજી અવેલેબલ છે કે નહીં મને માહિતી નથી, પણ ત્યાંથી હું આ લાવ્યો હતો. આ જે ચોપડી છે એની અંદર ખ્રિસ્તી મંડળીનો, આખી દુનિયાની ખ્રિસ્તી મંડળીનો ઇતિહાસ નોંધવામાં આવ્યો છે. ગુજરાતની ખ્રિસ્તી મંડળીનો ઇતિહાસ એ અલગ ચોપડી છે, એ પણ છે મારી પાસે, પણ એ અલગ ચોપડી છે. આ ચોપડી જે છે એ ઓલ ઓવર વર્લ્ડ, આખી દુનિયામાં જે ખ્રિસ્તી મંડળીનો ઉદય થયો અને વિકાસ થયો અને જે કંઈ નબળાઈઓ થઈને પાછા સુધારા થયા અને એમ કરતાં કરતાં એ બધા ઇતિહાસની વાત છે. એમાં અહીંયા જે લખ્યું છે 55 નંબરના પેજ ઉપર ઉત્સવો નામના ટાઇટલ હેઠળ નીચે લખ્યું છે, એમાંથી હું વાંચીશ. આ ઉપરાંત ઈસવીસનની 3જી સદીની આખરમાં બીજા 2 તહેવાર દાખલ થયા હતા. તેમાંનો એક એપિફનીનો હતો. તે તહેવાર ઈસુ ખ્રિસ્ત માણસના રૂપમાં પ્રગટ થયા તેની યાદ આપતો હતો. આ તહેવાર ઘણું કરીને, એટલે કે મોટાભાગે પૂર્વના દેશમાંના યહૂદી ખ્રિસ્તીઓ પ્રથમ પાળવા લાગ્યા હતા. હવે અગત્યની વાત આવે છે. બીજો તહેવાર, જે પાછળથી 2 તહેવાર દાખલ થયા એની અહીંયા વાત છે. બીજો તહેવાર નાતાલનો હતો અને તે રોમમાં ઉત્પન્ન થયો હતો. આ તહેવાર પ્રથમ સૂર્યને લગતો હતો અને ખ્રિસ્તીઓએ તેને પોતાનો કરી લીધો હતો. આ જે તહેવાર પાળવાની શરૂઆત થઈ રોમની અંદર, એના મૂળ તમે જો શોધો, ગૂગલમાં સર્ચ કરશો બધું મળી જશે, પણ અત્યારે મારો મૂળ મુદ્દો ગૂગલ નથી. હું તો બાઇબલમાંથી ને આ ચોપડીમાંથી ને ગૂગલમાંથી ને બીજી આપણી સમજણમાંથી ને પ્રભુની સહાયથી ને પ્રેરણાથી જે પણ હું સમજ્યો છું, સમજાવવાનો પ્રયાસ કરું છું કે આને કોઈ મોં માથા જેવું નથી, આને કોઈ બેઝ નથી, કોઈ પાયો નથી. આ જે આપણે કરતા હોઈએ છીએ બધું એ વચન આધારિત નથી. વચન આપણને કરવાની કોઈ પ્રેરણા નથી આપતું. બસ આટલું ખાલી હું સમજાવવાનો પ્રયાસ કરું છું. કોઈ કરતું હોય મને કોઈ વાંધો નથી, કોઈ પોતાના ખર્ચે કરે, પોતાના જોખમે કરે, પોતાનો સમય ફાળવીને કરે, મને કોઈ પ્રશ્ન નથી એમાં. મુદ્દો ખાલી એટલો છે કે મારે આ કરવું કે નહીં કરવું, એ વિશે બાઇબલ શું કહે છે, બસ આટલી જ વાત છે, બીજી કંઈ નહીં. હવે જો અહીંયા આપણે જોયું એ પ્રમાણે કે શરૂઆતની મંડળી તો આ નહોતી કરતી, પણ પાછળથી 2 તહેવાર દાખલ થયા. એમાં એક પેલો એપિફનીની વાત છે અને બીજો છે આ જે સૂર્યનો તહેવાર હતો. એમાં જે રોમન બાદશાહો હતા એ લોકો સૂર્યની ભક્તિ કરતા હતા અને સૂર્યના અનુસંધાનમાં એક તહેવાર પડાવવામાં આવતો હતો અને એ તહેવાર આગળ જતાં પછી ક્રિસમસ બની ગયો, જેને આપણે ગુજરાતીમાં નાતાલ કહીએ છીએ. અને આ જે તારીખનો પ્રશ્ન છે એ એકલો ખાલી નાતાલ પૂરતો નથી. નાતાલ, ગુડ ફ્રાઈડે, ઈસ્ટર ત્રણેયની તારીખોમાં મોટા પ્રશ્નો છે, જે મેં આગળના મારા ગુડ ફ્રાઈડે અને ઈસ્ટર વિશેના શિક્ષણમાં જણાવ્યું હતું. નવા વર્ષ વિશે હું જણાવીશ. હું અત્યારે એની રજૂઆત કરવા નથી માગતો કે નવા વર્ષના અનુસંધાનમાં મારું તમારું વલણ કેવું હોવું જોઈએ, તો એના વિશે આપણે ફરી વાત કરીશું. આ સિવાય હજી આ પહેલો ભાગ છે. નાતાલના અનુસંધાનમાં હું બીજું પણ એક શિક્ષણ રજૂ કરીશ, જેમાં બીજા અમુક મુદ્દાઓ આવશે જે પણ અગત્યના છે, બહુ જ અગત્યના છે, પણ એ બધું એક સાથે રજૂ કરવું અત્યારે શક્ય નહોતું, માટે મેં આટલી રજૂઆત કરી. આજના શિક્ષણમાં આપણે જોયું કે પરમેશ્વરને એટલે કે પ્રભુને કોઈ તિથિઓમાં બાંધી શકાય નહીં. એમની બર્થડે ના હોઈ શકે, એમની મરણ તિથિ ના હોઈ શકે. બીજું કે એને લગતી કોઈ તારીખનું બાઇબલમાં વર્ણન નથી. બાઇબલમાં કોઈ પણ પ્રકારની એને લગતી રજૂઆત, કોઈ સૂચના, કોઈ આજ્ઞા એવું કશું જ આપણને જોવા મળતું નથી. બાઇબલમાં નાતાલ શબ્દ નથી, ક્રિસમસ શબ્દ નથી. અને જો હું આ પ્રમાણે કરું છું, હું જો નાતાલ કરું છું કે ક્રિસમસ કરું છું, તો એનાથી મારી આત્મિકતા સહેજ પણ વધતી નથી. તમે જેટલા આત્મિક છો તેટલા જ રહેશો, એમાં કોઈ ફરક નહીં પડે. મતલબ કે મેં જો નાતાલ કરી, નવા કપડાં પહેર્યા અને બધું કંઈક ખાધું પીધું, મઠિયાસું વાળીને આવું તેવું કંઈક મેં કર્યું, તો એનાથી હું વધારે સ્પિરિચ્યુઅલ બનું છું? ના, એવું નથી થતું. એનાથી તમે જેટલા સ્પિરિચ્યુઅલ અથવા જેટલા ધાર્મિક કે જેવા છો તેવા જ રહેશો. એમાં એનાથી કોઈ લાભ થતો નથી. અને રહી વાત ગેરલાભની, મારે એની બહુ ચર્ચા અત્યારે નથી કરવી. ગેરલાભ બધાને બધા ખબર છે કે નાતાલના અનુસંધાનમાં કેટલા અને કેવા અને કયા ગેરલાભો થતા હોય છે અને કોને કોને થયા છે ભૂતકાળમાં બધાને ખબર હશે. મને થયેલા છે એટલે મને ખબર છે. તો એના અનુસંધાનમાં અત્યારે હું વધારે કહેવા માગતો નથી. તો આજનું આ શિક્ષણ નાતાલ વિશેનું આપણે અહીંયા પૂરું કરીએ છીએ. પ્રભુ તમને સમજવાને મદદ કરો.